લે આવી ગયો ભાઈ, બહુ વાર નો લગાડ્યો તે. એટલે આ મગમાંથી ત્યાં કેટલી શીંગુ વીણી ભેગી કરી નાખી. એ ભાઈ કાંઈ શીંગુ વીણી નથી ભેગી કરી. જો બેઠો બેઠો ખાવ છો મગ. તને મગ ખાવા લીધી મેકલો ડોબારે ખા. મગની શીંગુ વીણવાની ચાલે ઢીંબા ન પડે એટલે. એ ભાઈ પણ એવું હું કામ કરું છું હવે? કેમ? એ ભાઈ આપણે ખાવાના તો મગ હોય કે નહીં? એટલે મેં ખાવા નતા ને મારા, ઈ મેં ખાઈ લીધા છે. હવે જો તારે મગ ખાવ હોય તો તું આમ જ શીંગુ વીણી લે. હું ક્યાં તને ના પાડું છું? એ ડોબા રેખા એમ નહીં, એકલી શીંગુ વીણી લી તો આ બધા મગને ઢીંબા ન પડે. અને આપણે મગ છે ને પછી ઘરે જઈને શીંગુ ને ઢીપીને કાઢવાના છે. અને મારી વાત સાંભળ, ખીચડી બનાવી હોય તો મગની જરૂર પડે ને. એ ભાઈ મને હે ને એકલા ચોખા ભાવે, મને મગ નો ભાવે. મને મગ હે ને એકલા ભાવે, ચોખારી મિક્સિંગ કરી હોય ને એમ નો ભાવે. એટલે તારે ખીચડીમાં જોતા હોય ને તમ તાર મગ છૂટી લે. મારા ભાગના મેં અહીંયા ખાઈ લીધા છે, બરોબર કે નહીં? હવે તમ તારે વીણવા તું વીણ લે, ને હું જો બેઠો નિરાતે. હવે હા કાંઈ વાંધો નહીં કાઢા. તમ તારે જયારે ખીચડી માગે ને ત્યારે મને કહેજે, એટલે હું એ છે ને મગમાં ચોખાની બધું અહીંયા લઈને આવીશું. વાહ ભાઈ વાહ, ઈ કામ સારું કર્યું. હા એટલે અહીંયા ખીચડી બનાવું. ડોબા રેખો પાછો હજી એમ કે સારું કામ કર્યું. ડોબા રેખા મગને છે ને અહીંયા પડ્યા લીસી રહેવા દેવાના. આ રોજ રોજ અહીંયા વાડિયા ફેરા કરવા કતા આલે ઢીબી અને લઈને વૈયા જાય તો આલે સારું પડે. અને કા શીંગુ વીણી લે. તું નવીરો હતો તને એટલે તમે શીંગ લેવા નીકળ્યો આ વીણવા. એ ભાઈ કકડાટ કરીમાં આમ છે ને આગળ બપોર પછી આવી કે ને એટલે બધું કામ કરી નાખ્યું. તમ મગ ઢીબી દો તને આમ 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 જેમ લુગડા ધોકાઈ નાખું ને એમ મગને ધોકાઈ નાખું. અત્યારે હે ને બપોર થઈ ગઈ, ખાવાનો સમય થઈ ગયો. હાલ ઘર તરફ પ્રયાણ કરીએ હવે. હા તો ઈ જ છે ને હવે. હાલ આજ તું એથી ઘરે છે ને પ્રયાણ કરજે. મારી હારું તું કાંઈક બનાવજે. આ તારી હારું નથી રાંધવું. એક શીંગ વીણી નહીં, નો કાંઈ કર્યું નહીં. હવે પાછો કે મને ભૂખ લાગી ગઈ ઘડીક વારમાં. એ ભાઈ હું બને નાખીશ. હાલ ને ભાઈ હવે હાલ. હાલો પત્રી, ઘર બાજુ ભાગશો ને હવે? એ કીધું ભાઈ તમારા પૈસા પડ્યા હતા ને? હા તે તો એ પડ્યા. ચાલો ખાઈ આવી. હા તે ખાવા જવાનું છે પણ ઘરે. એ હવે ઘરે કોણ ખાય? અને આ જમાનામાં ઘરે કોને ભાવે? કોને હું પત્રી, આપણને ભાવે. ઘરે તો ખાવું જ પડે ને ભાઈ. મને ન ભાવે ગુજુભાઈ, મને તો બહારનું હોય ને તો બહુ મજા આવે. બાર પત્રી હવે અત્યારે ક્યાં જવું હવે? અત્યારે એ વાત હાચી. એ ગુજુભાઈ એક કામ કરવી, હું મેગી બનાવી. એ પત્રી મેગી રેવા દેના ભાઈ. હો ઈ ધંધા નહીં, બીજું કાક બોલ. એ ગુજુભાઈ મેગીમાં ધરાઈ જાવ. હા માં મને ભાવે જ નહીં ભાઈ હવે ઈ મેગી. એમાં હું ખાવું? એ ગુજુભાઈ હા ચાલો ગોટાળો ખાવા જાવી. પત્રી મારી પાસે મૂળ છે ને 100 રૂપિયા પડ્યા છે. ઈ ગોટાળો મોંઘો પડે આપણને. 100 રૂપિયામાં આપણે બે નો ધરાવી. હા ગોટાળો પાછો આવે 150 રૂપિયાનો. જો તો લે એમાંય પૈસા ઘટે. એક જણા નહીં નો થાય. પાવભાજી સસ્તી અને સારી. એ પત્રી અત્યારે પાવભાજી નો હોય ભાઈ. ઘરે ખાઈ આવી, કાલ કાક વિચારશું. એ ગજુભાઈ તમારે છે ને એમ ચોખ્ખું કેજો ને કે કાંઈ ખવડાવું નથી. અત્યારે પાવભાજી નો હોય, મેગી નો હોય, ગોટાળાના પૈસા નથી ને. એટલે ભાઈ ખાવું હોય ને તો ગમે ત્યાં મળે. તો તું ખાઈ આય ગમે ને, હું ઘરે ખાઈ આવું. લાવો પૈસા એટલે હું ખાઈ આવું અને તમે ઘરે ખાઈ. ના ના ભાઈ હવે ઈ રેવા દો. એ ગજુભાઈ ક્યારેક પૈસા વાપરો લુખે લુખે. હા ખબરી. ફૂલ ભાણું ને ફૂલ ભાણું. ક્યાં હું મેં આ ચાલુ કર્યું સાચતો લ્યો. હું ફૂલ ભાણું? ખાલી 50 રૂપિયામાં ધરાવ ને ત્યાં સુધી ખાવાનું. હા હવે ઈ તમે કોઈ દે ખાધું જ ન હોય ને ઈ. હે હા કેદી ચાલુ કર્યું? બસ આજે સમજી લ્યો. એમ એ આપણે બધાને પાર્ટી કરવાની છે. એમ હા આઈટમ હારી છે ને પછી જમવામાં મસ્ત. તમે ધરાવ ને તો જ પૈસા દેવાના. એટલે અનલિમિટેડ? અનલિમિટેડ ખાલી 50 રૂપિયામાં. એ ગજુભાઈ તો ભાઈ એમ નહીં ટ્રાય મરાય. હો પત્રી 100 રૂપિયા પડ્યા છે મારી પાસે. હા હો ગજુભાઈ મને એમથી બહારનું બહુ ઈચ્છા થઈ ગઈ. હાલો વિચાર કરો શું બનાવવાનું છે. જે હોય અમારે તો છે ને મારે ને પત્રીને ખાવાથી મતલબ છે ભાઈ. હા મને ખબર પડી ગઈ તું હું બનાવવાનો છો. મંચુરિયન. એવો સવાય ઈનો મજા આવે. આપણું દેશી હશે. એ ઓળો રોટલો ને એવું કાંક હશે, આખા રીંગણા ને એવું સમજો. તો આ જે હોય હાલશે. આખી ડુંગળી છે એટલે એ તો હાવ દેશી તમે કીધું તો 50 રૂપિયા આપો પછી. એ ગજુભાઈ પૈસા આવો ફટાફટ. કાક છે કાક નવીન આઈટમ હો. હા હા આપણે 50 રૂપિયામાં એટલે ધરાઈ જાવું. ગુજરાતી છે, ચાઇનીઝ છે કે પંજાબી છે? એ બધું અત્યારે કહી દો ને તો તમને ન મજા આવે ખાવાની. ઘરે આવો ને પછી તે ક્યારે આવી? આપણા ઘરે જ છે. પણ હજી છે ને આપણા બધા ભાઈ બહેનો થઈ જાવ છો ભેગા. તમે ઉના દાદાને ખાલી કહેતા આવજો, ગાંડાને બેન લેતા આવજો મારા ઘરે. ત્યાં સુધીમાં હું આઈટમ તૈયાર કરી નાખું. બરોબર?
હા તે વાંધો નહીં. હા આવજો પાછા નકર તમારા 50 જશે ના ના નો જાય હમણાં એવી ઈ કે પાછા જાય અમે મૂકી નો જ મૂકવી ને તો એની પાસેથી તો 100 રૂપિયા ઈ ભલે લઈ ગયો જો ઈ કાંઈ નો જમાડે ને તો 500 કઢાવી ઈ સીવી આપણે બજરી હા એમ આપણે આ ઉના દાદા ને ગાંડા ને ગોચવી. હા ચાલો ગુજ ચાલો જો ભાઈ તને શોખફટ કરી દો, જો રાંધી હું નાખીશ પણ થાંભડા બધા હે ને એ બધા તારે ધોવા પડશે હો. હવે આ છે ને બધું તારે કરવાનું. એ ભાઈ કેમ મારે કરો? મારે ખાલી રાંધવાનું જ હોય, બાકી થાંભડા તારે જ ધોવાનો વારો હોય ને. એ પણ હવારનો મેકલો એક સિંગ નો વીડી છે અને ડોબા રેખા અત્યારે સુધી હું તારા બધાને બેના ખાફા ધોતો હતો. એ ભાઈ એમાં હું નવાઈ કરી? હવે મુદલ બબ્બે જોડ હતા એમાં તો તે મોટું કામ કર્યું એમ મને ખીજાશો. એ બબે છોડી ની ગોજડા ધોયા બે ગોજડા બે ના એક એક એ ભાઈ ગોદરા હું કામ જોયા? શિયાળો છે તો હવે હું તો ઉઠશું. ડોબા રેખા હું દેકારો કરવા જ્યારે હોય ત્યારે ગાંડા ની પાછળ જ પડેલા હોય લે. અને ગામના સીમાડા ઢેર સંભળાય દેખાડો કરો ઈ. પણ ભલે થી ને હવારનો મેકલો એક સિંગ નો વીણે હવે મેં એના લુગડા ધોઈ નાખ્યા. હું કહું છે ને હવે રાંધવાનું તારે અને વાસણે તારે ધોવાના હાલ. એ રાંધવાની બળતરા કરો માં તમે એ વાહ પત્રી વાહ, આજ તું અમને જમાડ છે, બહુ સારું કહેવાય. લે સાબાસ સાબાસ સાબાસ. અમે નહીં તો ખબરીએ ચાલુ કર્યું ખબર આવે તો ફૂલ ભાણું કેટલામાં? તમે 2 જણા છો ને હા હા એક ના 100 રૂપિયા. એ 100 રૂપિયામાં ખબરીને એને ક્યાં છાનો મનો ગાંડો છે ને એકલો ફૂકા કાઢી નાખશે. 100 રૂપિયા એને ખોટ નાખશે ને. હા ઉના દાદા હું ને પત્રી અમારા પૈસા દઈને આવ્યા છીએ, તમે મને 200 રૂપિયા આપો, એક જણાના 100 રૂપિયા ફૂલ ખાવાનું. એ અને જેટલું ખાવું એટલું ચા હવે તમે ધરાવીને તમે એમ લાગે હવે નહીં ચા હવે તમને ખવડાવવાને એ ભાઈ આ ગાંડા આ છે ને તારા ભાઈ હારા છે. 100 રૂપિયામાં જેટલું ખાવું એટલું. આ ખબરી હું રાંધેની જોઈ લી અને આલ્યો 200 રૂપિયા જો નહીં આપો તો 400 રૂપિયા હામાં લેશ. પાકું અમારી હારે થાલો. આય જો 200 રૂપિયા આપી દીધા છે, હવે હું એમ ન કહું કે નહીં મને હજી નથી ખાવું ક્યાં તમારે ખવડાવવાનું જ તે. તારા નહીં ચા સુધી ખાવાનું. હા બસ. હા હાલો હાલો હાલો. એમ થઈ ગયા હું બધાય વયા હા તૈયાર જ છે હો. એ બેહી જાઓ. એ ખબરી 2 માણસોનું લેતા આવ્યો છું હો. એના પૈસા હા હવે વાંધો નહીં બે તો બધા પીરસી જ દો હાલો. એ ખબરી જો પાછું ભાવે એટલું ખાવાનું જો તમ તારે. આ તો પેલું કોણ ખાશે? હા તો વાંધો નહીં. ખબરી છે ને સુગંધી બનાવેલી તો વાત કેવી આવે તો મસ્તી ને સમજો જેટલું તને ભાવે ને એટલું ખાઈ લેજે ધરાઈ જાય છે. હા સમજી એટલે આપણે તો ખાવું જ છે અહીંયા. હા બાબા એ ખબરી હવે વાર લગાડી મને ભાઈ લેને ભાઈ. એલા પણ થોડીક તો નિરાત રાખો. હા એમ આપું છો ને હા ફોન કરો બોલો તમ તાર વિરાટ વાત કરી લે પચુભાઈ લે એ પચુભાઈ કોઈ નોંધ કીધું તમે નહીં હા બોલો પચુભાઈ હે તબિયત બગડી ગઈ તમારી? હા આવો અરે હમણાં 5 મિનિટમાં પહોંચું છું. હું છું પચુભાઈની તબિયત બગડી છે તમે છે ને જો આખું તપેલું ભર્યું છે અને વાનગી બહુ મસ્ત બનાવી છે, પેટ ભરીને ખાજો અને ઘરે લેતા જજો તમને. મારે તો થોડુંક રાખજો હમણાં આવું છું. હા જા પતું કરો જી ખાવાનું હોય કાંઈ આપણે ખાઈ લેવી બરોબર ને. એ ઉના દાદા કામ થઈ ગયું, આખું તપેલું ભર્યું છે, જે વાનગી હોય હારી થઈ છે આઈટમ ઉપાડી લેવી. હું બધા પીસી દઉં. એ તને નો આવડે હો, હું પીરસીશ. હા, હવે જ્યાંના પીરો હોય પીરવા મળવાના સારા મના. હાલો આવજો આમાં પેલા. આમાં તે આ નવી આઈટમ છે, મજા આવશે હો. એ હું બનાવેલું છે? મેગી મેગી એ મેગી મને નો ભાવ હો. એ ગજુભાઈ તો કહેતા હતા કલર વાનગી છે આ અલગ વાનગી એટલે હું મેગી. એ ડોબારે કહો આ દાદાના પડીકા ને 100 રૂપિયામાં ફૂલ ભાડું લઈ ગયા. આમાં તો અમારે ખોટ જ જાય ને. અમારા પૈસા તો પડી ગયા હવે. હા પૈસા તો તમારે પડ્યા ને તમારે ખોટ ગઈ, અમારે નહીં કાંઈ. એ કેમ તમારે કોઈ નહીં? તમારા પૈસા તેમ નથી દીધા? આ ફૂલ ભાણું છે ને ખાલી 50 રૂપિયાનું જ હતું, અમે તો ખબરીને 50 આપ્યા, અમે ઉલટકના તમારી પાસેથી 100 રૂપિયા લીધા. હે